તો સરસ મજાનું હેપી સ્ટ્રીટ ઉપર મસ્ત ખાઈ લીધું છે, જે તમને બતાવ્યું અને બીજું ઘણું બી થોડું ઘણું. તો આજનો શનિવારનો દાડો અહીંયા અંત રાખીએ છીએ, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને. મળીએ નવા વ્લોગ સાથે. અને હજી આવતીકાલે હવે પાછા જે જાનમાં જઈશું ને એનું કંઈ હશે એ પાછું બનાવીશ રવિવારના દાડાનું બને. તો સરસ જમણવાર કર્યો હેપી સ્ટ્રીટ ઉપર, અને હવે ભાઈબંધના ઘેર આવ્યા છીએ. નાઇટ આઉટ પ્રોગ્રામ છે, કાલ સવારે જાનમાં જવાનું છે, ઉઠીશું તો બરોબર. બાકી અત્યારે હવે પત્તા વત્તા રમીએ, એન્જોય કરીએ એવો પ્રોગ્રામ વિચાર્યો છે. જોઈએ કોણ ક્યારે હોઈ જાય, અને મુજ પહેલા હોઈ જાય ને તો વ્લોગ આપણો આટલો રે સુધી રહેશે બરોબર. ના ના ભેગા કોઈ નહીં કરે, જો કહી દો પહેલા જ ચાલે છે. એ ભાઈ કોને રમવા છે? જેને રમવા આવે પીણે. તો રાતના 2 વાગે ખાઈ પીને અમે આવો ધંધો ચાલુ કર્યો છે. ભાઈ તો 2 વાગ્યા એટલે વાગ્યા, વિશ્વાસ જ છે બધાને મારા પર બરોબર. તો 2 વાગ્યા કીધું એટલે 2 વાગ્યા જ છે. તો કાલ ભાઈબંધના લગ્ન છે, અને અહીંયા બીજા અહીંયા હાલ ભાઈબંધો ભેગા છે કે ટાઈમ પાસ કરીએ, કે થોડી વાર બધું રમવું છે. એ પછી પણ છે ઓરે ના ના અમે અહીંયા બધું રમીશું, કાચો ફૂલ ને કોલિયન ને એવું બધું આ બધા રમવાના છે. હું થોડી બેડ બાજુમાં ચાદર સરખી કરવાની ને હું કરજો બરાબર. ના ના ચાલશે ચાલશે. ભાઈ શું છે? રીચ ડેડ પુઅર ડેડ. આ બાર ડબલ બેડ ની ચાદર છે ને આટલી મોટી થાય છે. તાકો નહીં. એક્સ્ટ્રા છે. 15-20 ફૂટની ચાદર છે હો ભાઈ. હોલ કેટલા બાય કેટલાનો છે? 17 ફૂટનો હોલ છે. જોઈલા ભાઈ 17 એટલે 15 ફૂટની ચાદર તો ગણી જ લેજો. તો આ રીતનો માહોલ છે અહીંયા. સરસ ગાડલા ગોઠવાઈ ગયા છે, અને અહીંયા હવે પથારો પથરાશે. જો ભાઈ હવે લગન આયા એટલે ફેસવોશ કરીને આવે છો ભાઈ અહીંયાથી તો. હજુ તો આખી કીટ લગાવશે, હા આખું ફેશિયલ બધું કરશે. છે આપણી જોડે બધું છે. આ પેલું કપડ ખોલ, આ બાજુનો અહીંયા જો મારા આંગળી જો, આ કપડ ખોલ. શું થયું રસોડામાં? શું છે ભાઈ? એ ખોલ એટલે ખબર મને લાગી ડોલચા હશે નાસ્તો અલા ના જો ભાઈ દીપકના રસોડામાં અહીંયા રૂમ સ્પ્રે છે, પછી આ જો વુમન વાળું છે. હા આટલું મોટું એટલું મોટું લગાવે છે દીપક તું? અરે મોટું લાવ તો ડિસ્કાઉન્ટ વધારે મળે. અચ્છા એટલે તું ફેસ વોશ મોટું લાવ્યો છે. ઓહો એ સહી ના. આવું બધું છે ઘર કી કહાની. આય તારમવા પડશે. ચલો લે મૂડાઈ ગયો. ગોઠવાઈ થઈ ગયો મોડાઈ વોશ કર્યો ને પેલું ડિસ્કાઉન્ટ વાળું એટલે 2 કલાક ખેંચાશે. ના તમે રમો એક રાઉન્ડ પછી મેં રમીશ. સારું તો એ બધું હવે શીખવાડી દઈએ. તું મરાઠીમાં થોડું કન્વર્ટ કરી દેજે. તો કાચું બોલ ચાલુ થઈ ગયું છે, અને ઉરેનભાઈ આપણા ચીપ પેલી નાખે છે, અને બ્લાઇન્ડ છે પેલી. બોલ દે ભાઈ પોતપોતાના. મારો આપણે એક આમને શીખવાડતા હતા પણ ભેગું થયું નથી, એટલે અમે સાથીદારીમાં રમી લઈશું. ઉરેન નાખ. મારું એક આપી દે જીરો. અહીંયા બીજું કરું. તું ખાલી જોઈ જાય આગળ પાછું નહીં થઈ જતું. ઉર્વેશમાં ભાઈ બંધ જો કાલ જાનમાં કોઈ ના આયા ને તો સમજી લેજે આ ધ્રુવ પત્તારમમાં બેહાડ્યા ને એના લીધે જ થયું છે બરોબર. પેલી ઘડિયાળ બતાવી દે. બતાવે રાતના 3 વાગ્યા ને હજુ મૂકતો નહીં આ જો જુગારીઓ. પ્રૂફ આપી દે પેલું વોચ. તો આવું બધું છે બરોબર. કાલ જાનમાં ના આવ્યો તો ધ્રુવને પકડજે. 4 વાગી ગયા છે, બધા હારી ગયા છે બરોબર. તો હવે સરસ બધા હારી ગયા. 4 વાગે હવે ધર્મ સંકટ થઈ ગયો છે. અત્યારે ઊંઘીએ તો 6 વાગે ઉઠાશે કે નહીં ઉઠાય. તો પાછલી 15 મિનિટથી આ ચર્ચા ચાલે છે કે કોણ ઊંઘે કોણ જાગે શું કરવું. મારો મંતવ્ય એવો છે કે ભાઈ જાગી લઈએ. તો ઉર્વિશની પેઢી ચાલતી હશે તો ત્યાં જતું રહેવું છે.
હા લે હમણાં કલાકમાં પીકી છોડશે એને હા, વાહ વાહ. તો મારા મત પ્રમાણે ના ઊંઘવું જોઈએ, પણ જોઈએ છે શું થાય છે. બરોબર, સરસ પથારીઓ બની ગઈ છે. બરોબર, અને હવે સવારે ઉઠ્યા તો વરઘોડામાં જઈશું. આજુ અને બધાને વોર્નિંગ, ભાઈ મને કોઈ ઉઠાડતા નહીં, વહેલા છેલ્લા મને ઉઠાડજો. બરોબર, હું છેલ્લા નાઈશ. હું ઘેરથી નાઈને આવ્યો છું. તો ગુડ મોર્નિંગ ગાઈઝ. જે પ્રમાણે રાતે ઊંઘ્યા હતા તો હિંમત કરીને સવારમાં વહેલા ઉઠી જ ગયા છીએ. બરોબર, અને પહોંચી ગયા છીએ અહીંયા લગ્નના લોકેશન ઉપર. આયા ને સરસ બધા? સરસ આયા. બરોબર, જે રાતે બધું કર્યું તો ઉઠી તો ગયા છીએ બધા. સરસ, બરોબર. અને આ રીતનું લોકેશન છે અહીંયા. જોઈ લઈએ લગન બગન. બરોબર, અને બતાવો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ માં ભગવાન. ગુડ મોર્નિંગ. કેટલા વાગે અહીંયા આવી ગયા તમે? હું તો સવાર 3:30 વાગ્યાનો ઉઠી ગયો હતો અને અહીંયા તો અમે 8 વાગે આવ્યા. 8 વાગે જ આવ્યા ને? બહુ મોડું નહીં થયું. તો એટલે અમે ટાઈમે જ ઉઠીએ બધા. અરે ભાઈ બંજો અમારો. અમે એને ઉઠાડી દીધો 4 વાગે. કાઠું તો ખરું હો ભાઈ આ બધું કામ. શું કીધું? બહુ વહેલા આવી ગયો. અરે એટલે જ તો કહેતો ચલો ચા પીવા જઈએ. અરે ઓરેન જેના માટે આયા હતા એ જ. સારા છે. સારા છે ને? સારા છે ને? નાઈસ નાઈસ. ગરમા ગરમ. આ રીતનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે અહીંયા. નાસ્તો અને પછી લગ્ન તો કરે જ છે એ તો, એની રીતે ચાલુ થઈ ગયું. આપણે આપણી રીતે. જોઈ લો પૈસા, પંખાની સાઈઝ જુઓ ખાલી. 0.5 કેમેરો છે ને તોય માતો નહીં. કોઈ પ્રકારની કોઈ દુઃખ કોઈ મુશ્કેલી ના આવે, કદાચ આવે તો માના આશીર્વાદથી એમનું કોઈ પણ દુઃખ કોઈ પણ મુશ્કેલી એ પોતે જાતે જ હલ કરી શકે, બીજા ઉપર પરાવલંબી બન્યા વગર પોતે જ હલ કરી શકે એવી માં એમને શક્તિ આપે. થઈ ગયા હો લગન. વાહ વાહ, વીરો પરણ્યો.
તો વાહ ભાઈ સાહેબ, સરસ લગન થઈ ગયા છે. અને હવે જોઈએ પાર્કિંગમાં તો ભાઈ કોઈ બાકી રહ્યું નહીં. ભાઈનો દિયોર બધા ઘેર જતા રહ્યા છે, તો આપણે ઘેર જતું રહેવું જોઈએ. અને વિડીયો આટલા સુધી રાખીએ. મળીએ નવા બ્લોગ સાથે.